સર્વ પુણ્યશાળીઓને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધાય સુખ શાંતિમાં હશો. આપણે અતિચારનો અર્થ શીખી રહ્યા છીએ અને એમાં 7મો વ્રત ચાલી રહ્યું છે, જેમાં આપણે 14 નિયમને સારી રીતે સમજ્યા અને ત્યાર પછી હવે આગળ 7મા વ્રત સંબંધી જે અતિચારો છે એની આપણે વાતો કરીશું. તો જેમાં આપણે કીધું સચિત દવ્વ વિગઈ વાણઃ કંબોલ વત્થ કુસુમેશુ વાહન શયન વિલેવણ બંબ દિશી નહાણ પ્રત્યેશુ. એ 14 નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં, લઈને ભાંગ્યા. બરાબર. હવે ફરીથી ને એ 14 નિયમ બરાબર. સચિત દ્રવ્ય વિગઈ વાણ એટલે ચપ્પલ વગેરે વાણ, કંબોલ મુખવાસ, કુસુમેશુ એટલે પુષ્પ, સુગંધી દ્રવ્યો બરાબર. પછી વાહન ટ્રાન્સપોર્ટ માટે, વાહન શયન ઉઠવા બેસવા માટેનું બરાબર. વાહન શયન વિલેવન એટલે આપણે જે મતલબ આપણે નાવા ધોવાના સાબુ, પાવડર, ક્રીમ વગેરે. પછી વાહન શયન વિલેવણ બ્રહ્મચર્ય. હા, બ્રહ્મચર્ય. પછી દિશા, કેટલી દિશા સુધીનો ત્યાગ, બાકીનો ત્યાગ. આટલી દિશાનું પ્રમાણ એટલે આ દિશાની અંદર આટલાથી વધે હું જઈશ નહીં એવો સંકલ્પ, એવો નિયમ કરીએ બરાબર. તો એ દિશા. પછી નહવણ એટલે પાણીનો, આપણે નાવા ધોવા સંબંધી કેટલું પાણી ઉપયોગ કરીશું, બાકીનાનો ત્યાગ બરાબર. અને પછી બોલો ભક્તિશું એટલે ભોજન બરાબર, ક્વોન્ટિટી કેટલા કિલો વાપરીશું બરાબર. તો આ જે 14 પ્રકારના નિયમો દિનગત રાત્રિગત લીધા નહીં, આ ચોક્કસ લેવું જોઈએ. દરેક શ્રાવક શ્રાવિકાએ આ 14 નિયમ અવશ્ય લેવું જોઈએ. દિનગત અને રાત્રિગત. દિનગત એટલે દિવસમાં પણ લેવું જોઈએ, દિવસે નિયમ લીધા હોય એ રાત્રે સંક્ષેપવાના પણ ખરા, અને પછી રાત્રિના ફરીથીને પણ નિયમ લેવું જોઈએ. એ રાત્રિના જે નિયમ લીધા હોય એ ક્યારે, તો કે સવારે જયારે નિયમ લઈએ 14 નિયમ ધારીએ ત્યારે સંક્ષેપવાનું. જો ધારવાનું સવારના હોય, હા બરાબર, સવારના ધારવાનું હોય તો એ સાંજે ધાર્યા હોય એ સાંજે સંક્ષેપવાનું. જે સંક્ષેપીએ ત્યારે પછી 14 નિયમ ધારવાના પણ ખરા. એટલે રાત્રિ અને દિવસ આ બંને અલગ અલગ બરાબર. તો એ પ્રમાણે કદાચ આપણે લીધા નહીં, પહેલા તો શું લીધા નહીં, ન લઈએ તો પણ એનો દોષ લાગે છે, કારણ તો અવિરતીનું એ પાપ આપણને ચાલુ રહે છે બરાબર. એટલે ચોક્કસ નિયમ લેવું છે. કદાચ લઈને ભાંગ્યા હોય તો કે એનું છે, લીધા હશે તો ભાંગવાની સંભાવના રહી, પણ ન લઈએ તો આવું ઘણી વખત નેગેટિવ વિચારતા હોય છે બરાબર. પછી ચોક્કસ 14 નિયમ તો ધારણ કરવા જ. કદાચ ભાંગ્યા તો એની આલોચના ને માફી માંગીને આપણે શુદ્ધિ કરી શકીએ છીએ, પરંતુ ન લેવાનું એટલે અવિરતીમાં જ રહેવું તો એ વિશેષ પાપ થઈ ગયું. એટલે એક વખત ચોક્કસ 14 નિયમ તો ધારણ કરવા જ જોઈએ. ભલે કદાચ તૂટી જાય, તૂટે તો એની આપણે માફી માંગી શકીએ છીએ બરાબર. તો એટલે ચોક્કસ દિવસ અને રાત્રે, જે દિવસે નિયમ ધાર્યા હોય તો એને રાત્રે સંક્ષેપવાના છે, અને જે નિયમ રાત્રે ધાર્યા છે એના સવારે સંક્ષેપવા એટલે યાદ કરવા કે આજના દિવસની અંદર મેં કેટલી વસ્તુ વાપરી, કપડા કેટલા જોડી વાપર્યા, જે ધાર્યા હતા એમાંથી કેટલા જોડી વાપર્યા, અને એમાંથી જે વાપર્યા જે વાપરાયા એ એની માફી, અને જે નથી વપરાયા એનો લાભ. એટલે આપણે જે કેટલું વાપર્યું છે એનો આપણને યાદ રહે. જેમ કહેવાય ને કે લાભ અને નુકસાન, જેમ વેપારી હોય કે દુકાનદાર હોય તો એ પોતે હિસાબ કરે કે નહીં, દરરોજનો અને મંથલી હિસાબ કરે ને, અને દરરોજનો પણ, મહિનાનો પણ, યરનો પણ, વર્ષનો પણ હિસાબ કરતો હોય, કે જેથી શું કે આ મહિના અંદર આટલો લોસ થયો, આટલો પ્રોફિટ થયો બરાબર ને. તો નુકસાન કેવી રીતે છે એ ક્યારે ખ્યાલ આવે. બસ એવી રીતે આપણે આ 14 નિયમ ધારણ કરીએ છીએ તો એ પણ આપણે કેટલી વસ્તુ, આપણે કેટલી, હવે આની અંદરથી કેટલી વસ્તુ ઓછી થઈ શકે એમ છે, આમાંથી કેટલી વસ્તુ ઓછી થઈ શકે એમ છે, તો એને આપણે અહીંયા ધારણ કરી શકીએ. જે ઓછી જો આપણે ગણીશું જ નહીં તો આપણને ખ્યાલ આવશે નહીં. એટલે ચોક્કસ તો કરવાનું છે કે 14 નિયમ ધારવાના અને એને યાદ પણ કરવાના, અને પછી સાંજના સમયની અંદર, સાંજે, અને દિવસે ધારેલા હોય એના સાંજે, અને સાંજે જે રાત્રિના નિયમ લીધા હોય સાંજે બરાબર. રાત્રિના નિયમ પણ ક્યારે લેવું જોઈએ? સાંજે. ચોવિહાર કરીએ, પચખાન લઈએ બરાબર ને, પ્રતિક્રમણ સાંજનું પ્રતિક્રમણ કરીએ કે ભગવાન સામે દર્શન કરવા માટે જઈએ, તો તે વખતે શું કે 14 નિયમ ધારણ કરીને
અને દેશાવકાશિકનું પચખાન પણ કરી લેવું જોઈએ. બરાબર. તો હવે અહીંયા આ પ્રમાણે 14 નિયમ દિવસ અને રાત્રિના ચોક્કસ લેવા જોઈએ. અને કદાચ હવે કે છે 14 નિયમ દિનગત રાત્રિગત લીધા નહીં. જો લીધા નહીં તો એનું તો પાપ કીધું છે, પણ લઈને ભાંગ્યા એમ કીધું તો કે લઈને ભાંગ્યા તો એ થયા પછીની વાત છે. તો તેની પણ આપણે અહીંયા માફી માંગીએ છીએ. અને હવે શું કે છે? 14 દિનગત નિયમ રાત્રિગત લીધા નહીં, લઈને ભાગ્યા. હવે કે છે 22 અભક્ષ્ય. બરાબર, 22 અભક્ષ્ય. અહીંયા આપણે સાંભળજો, આ બધા 14 નિયમ લીધા એ શેના માટે છે? ભોગ અને ઉપભોગ. ભોગ અને ઉપભોગ એટલે શું? તો કે જે શરીર માટે આપણે ઉપયોગ કરીએ છીએ તે, પોતાના માટે આપણે જે ઉપયોગ કરીએ છીએ તેની વાત છે. ખ્યાલ આવ્યો? ભોગ ઉપભોગ એટલે તો કે જે પોતાના શરીર માટે કે પોતાના જીવતર માટે આપણે જે ઉપયોગ કરવો પડે છે એને અહીંયા ભોગ ઉપભોગ કીધું. હવે સમજો કે તમારા પોતાના માટે, હવે તમારા ઘરના ફેમિલી મેમ્બર માટે હોય તો એ ત્યાં આવતું નથી. તમારા રસોડાની અંદર કેટલી વસ્તુ બની છે એની સાથે કોઈ તમે કેટલી વાપરી છે એની સાથે લેવા દેવા છે. સમજાયું? અહીં પોતાના માટે છે આ નિયમો છે. એમાં તમારા ઘરની અંદર ગમે એટલી વસ્તુ બની હોય, રસોઈ કે ગમે તે થયું હોય, બરાબર, પણ એમાંથી તમે કેટલો ઉપયોગ કર્યો છે એટલો જ તમને દોષ. બાકી બધું બોલો, આનાથી વિશેષ કોઈ આપણે પાપથી બચાવી શકીએ એવું ખરું? કેમ કે આપણે બાકીનો ભલે ઘરની અંદર હોય પણ આપણે એનો ત્યાગ કરીએ છીએ. વિશેષ મોટા મોટો લાભ છે આ. બરાબર. તો હવે ત્યાર પછી આપણે કહે છે 22 અભક્ષ્ય. કયું? 22 અભક્ષ્ય. બરાબર. તો 22 અભક્ષ્યમાં અહીં હા, કયા કયા 22 અભક્ષ્ય કહે છે એની વાત કરીએ. દિનગત રાત્રિગત 22 અભક્ષ્ય અને 32 અનંત કાયમાહી. હવે જો 22 અભક્ષ્ય પણ આજે સમય પ્રસંગે તમને જણાવી દઉં છું. જો 22 અભક્ષ્ય ને અભક્ષ્ય એટલે શું પહેલા તો? બરાબર, તો કે જેની અંદર જીવજંતુઓ વધારે હોય. સાંભળો, જીવજંતુઓ જેમાં બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય જીવોની પણ સંભાવના હોય. બરાબર. વળી સાથે સાથે તો કે ઝીણા ઝીણા જીવજંતુઓ પ્લસ વધારે પડતા બીજ હોય, અથવા જેને ખાવાનું ઓછું હોય ને ફેંકવાનું વધારે હોય એવી વસ્તુઓ, તો એને પણ અભક્ષ્ય કહેવામાં આવ્યું છે. તો એની અંદર 22 પ્રકારના અભક્ષ્ય કહેવામાં આવ્યા છે. બરાબર. તો એ 22 અભક્ષ્યના નામ બોલું છે, જેમાં ઘણા બધા આપણને ખ્યાલ પણ નથી, પણ છતાંય આપણે અહીંયા જાણી લઈએ. બરાબર. જેમ કે વડના ફળ. વડ તો બધાને ખ્યાલ. હા, તો વડના ફળ જે ઓલા લાલ કલરના થાય કે મરૂન થઈ જાય, તો એ વડના ફળ પણ કેવા છે? અભક્ષ્ય. એ ખવાય નહીં. પીપળાના ફળ, પીપળો હોય તો પીપળાના પણ સોપારી જેવા ઝીણા ઝીણા ફળ થઈ જાય, તો એ પીપળાના ફળ પણ કેવા હોય છે? તો કે એ અભક્ષ્ય, ખવાય નહીં. ઉમરો એ વડ જેવું ઝાડ છે પણ એના પાન મોટા હોય અને એના ફળ મોટા હોય છે. ઉમરો કેને. હા, અને એની અંદર આ ત્રણેયની અંદર શું? આ ત્રણેયની અંદર ઝીણા ઝીણા એ જ જે બીજ હોય ને એ જ જાતના ઈયળો અને જે ઈયળો જેવા જીવ થઈ જતા હોય છે. આ વડના ફળની અંદર પણ, બરાબર, પીપળો છે એના ફળની અંદર પણ, ઉમરાની અંદર પણ. પછી અંજીર તો બધાને ખ્યાલ છે ને? બરાબર. તો અંજીરની અંદર પણ એવી જાતની ઈયળો થઈ જાય છે ને એવી જીવાત થઈ જાય છે અંદર. બરાબર. તો એટલે અંજીરનો પણ ત્યાગ કરવો. પછી કાકોદુંબર. હવે કાકોદુંબર છે એ શું છે? આપણને કદાચ જોતા પણ હોઈએ પણ કદાચ આપણને ખ્યાલ નથી આવતું. કાકોદુંબર નામની વનસ્પતિ છે. તો એ પણ. પછી કે જેમ દરેક જાતનો દારૂ. દરેક જાતનો દારૂ તો ખ્યાલ આવી જાય ને? હા, ઓકે. હવે જુઓ, દારૂ અલગ અલગ રીતે બનાવવામાં આવતો હોય, પરંતુ છતાંય શું? તો કે એને પણ સળાવવામાં આવે. શું? જેમ હવે આમાં જયારે વંદિતું સૂત્ર કર્યું એની અંદર આવી ગયું હતું અમારે કે વનસ્પતિમાંથી પણ બનાવવામાં આવે, લોટમાંથી પણ બનાવવામાં આવે, કે લોટને સળાવવામાં આવે વનસ્પતિઓ, અને અમુક બીજી રીતે પણ, અને બીજા અત્યારે ઘણા બધા પ્રોસેસોથી કરીને કરવામાં આવતું હોય. પરંતુ એ ન પીવાનું કારણ તો કે એ ઇન્દ્રિયને શિથિલ કરી નાખે છે. એટલે કે આપણી પહેલી શું? ધર્મ બુદ્ધિ, સારી બુદ્ધિ છે એને ભ્રષ્ટ કરી દે છે. સારી બુદ્ધિ છે, શું બુદ્ધિ છે? જે ધર્મ ભાવ તરફ લઈ જાય છે, આત્મકલ્યાણ તરફ લઈ જાય છે, એવી બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે, નાશ કરી દે છે. પછી આ કે નશાની અંદર હોય ત્યારની તો વાત અલગ જ.
પરંતુ એના સિવાય પણ નશો ન કરેલો હોય, મતલબ દારૂ મતલબ નશો એક જાતનો, બરાબર ને? તો એ નશો ન હોય છતાં પણ એને જે સારા વિચારો છે, જે ધર્મ સારા વિચારો છે, તમે કહો છો જે નશો કરતો હશે ને, નશો કરતો હશે તો એના એક સારા વિચારો જે ઉત્તમ, જે કલ્યાણ આત્મકલ્યાણ તરફના જે વિચારો હશે એ બુદ્ધિ પરિવરી હશે, એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ હશે, બરાબર? એટલે પેલા તો કે પેલા બુદ્ધિ ભ્રષ્ટ કરે છે, સારા વિચારોનો નાશ કરી દે છે, અને સાથે સાથે કે ઇન્દ્રિયોને શિથિલ કરી દે છે. એટલે તો કે શરીરને પછી સુસ્તી ઉડાડી દે છે. જે સારા કાર્ય, કોઈ કાર્યની અંદર પ્રવૃત્ત થવું છે, કોઈ કાર્ય, સારું કાર્ય કરવું છે, તો એ કાર્યની અંદર જલ્દી, એ કામની અંદર એનું જલ્દી મન લાગે જ નહીં, પરાણે પરાણે કરે એવું થાય. એટલે શું છે કે ઇન્દ્રિયોને શિથિલ કરી નાખે છે, સારી બુદ્ધિ ભ્રષ્ટ કરી દે છે, સુબુદ્ધિનો ભ્રષ્ટ કરી દે છે, અને સારા વિચારો આવવા દેતા નથી. જે સ્વ માટે કે અન્ય પર કલ્યાણ માટે જે કરવું જોઈએ એ ધર્મ બુદ્ધિને દૂર કરી દે છે. એટલે દારૂ બહુ મોટું નુકસાન કરે છે. જે વિવેક ભૂલાવી દે છે. શું? વિવેક ભૂલાવી દે છે. એટલે દરેક જાતનું દારૂ. પછી સાતમું કે છે દરેક જાતનું માંસ. માંસ, બરાબર ને? માંસ કેમ નહીં? તો કે માંસ, જીવની હિંસા વિના માંસ મળતું નથી. જીવ હિંસા વિના માંસ મળતું નથી, બરાબર ને? કોઈ એવું છે કે માંસ કર્યું કે જીવની હિંસા વગર આવતું હોય એવું, બરાબર? તો જેમાં પંચેન્દ્રિય જીવની કોઈ પણ જીવની હિંસા કરીને આપણે કદાચ પોતાને પેટ ભરવા માટે કદાચ પંચેન્દ્રિય જીવોની હિંસા કરવી પડતી હોય, કે બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય કે ચૌરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવો આ જીવોની હિંસા કરવી મતલબ ભયંકર પાપ. કેમ? તો કે આપણે ત્રસ્કાય જીવોની રક્ષા કરવું, કે સર્વ જીવોની રક્ષા કરવાની છે. પૃથ્વી કાય અપકાય તેવું કાંઈ નહીં, એ ના કરવું. વાવકાય શું કહેવાય, વાવકાય વનસ્પતિ અને ત્રસ્કાયની રક્ષા કરવો બોલીએ છીએ. ત્રસ્કાય જીવોની રક્ષા કરવાની છે, સર્વ જીવોનું રક્ષણ કરવાનું છે, બરાબર? એટલે કોઈ પણ જીવ, બરાબર? આપણું કોઈ વળી સાથે સૂક્ષ્મ બુદ્ધિએ જોઈએ તો કે પેલા ધર્મ બુદ્ધિથી જોઈએ તો કે માંસ પ્રાપ્તિ માટે જીવને હિંસા કરવી પડે છે. પંચેન્દ્રિય જીવની તો એ કોઈ પણ રીતે થાય નહીં, માટે ન જ વપરાય. વળી સાથે સાથે તો કે જ્યારે માંસ, જીવ મરી ગયો, જીવ પણ મરણ પામ્યો, બરાબર? જીવ મરણ પામ્યો પછી તો કે એના એ માંસની અંદર અંતર્મૂર્તની અંદર જ અસંખ્ય પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય છે. અસંખ્ય પંચેન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય છે સૂક્ષ્મ એ શરીરની અંદર. એટલે તરત ને તરત શું કરે, આપણે કદાચ ખ્યાલ, તો એટલે એ માંસ કોઈ પણ રીતે ભક્ષણ કરાય નહીં. જ્યાં પંચેન્દ્રિય જીવને હિંસા થતી હોય, વળી અસંખ્ય પંચેન્દ્રિય જીવો બીજા સમૂર્છિમ જીવો, કેવા સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ થતી હોય અને એની હિંસાનું પણ પાપ લાગે છે. એટલે મહાભયંકર પાપ છે અસંખ્ય, જેમાં પાછા પંચેન્દ્રિય જીવો કીધા, કેવા પંચેન્દ્રિય જીવો, એટલે ક્યારે પણ હળાય પણ નહીં. ઓકે, એટલે દરેક જાતનું માંસ. પછી કીધું આઠમું કે છે મધ. મધ, હની. મધની અંદર કેટલું પાપ છે? તો એમ કે છે કે એક મધનું ટીપું, એક મધનું ટીપું કદાચ વાપરવામાં આવે તો એમાં કેટલું પાપ લાગે? તો કે 7 ગામ સંપૂર્ણ રીતે બાળી નાખવામાં આવે. અથવા 7 ગામ, કોઈ 7 ગામ બાળે કે ભંગાળે અને એને જેટલું પાપ લાગે એટલું પાપ એક મધના ટીપાની અંદર છે. કારણ તો કે મધને એકત્રિત કરવા માટે શું, તો કે તે નીચે આગ લગાડતા હોય કે ત્યાંથી તોડી પાડવામાં આવે, એટલે વૃક્ષ ઉપરથી તોડી પાડવામાં આવે ને, તો એટલે તે વખતે ઓલી માખીઓ છે એકદમ શું કહેવાય, એ પોતે સાવ લાચાર થઈ ગઈ, પોતાનું સર્વસ્વ ગુમાવી બેઠી એમ. વળી સાથે સાથે આપણને ખ્યાલ નથી કે કેવી રીતે લેવામાં આવ્યું છે, અને એ આપણને કદાચ તમે યુટ્યુબની અંદર કેમ જોતા હોય કે ઓલાની અંદર એ કરતા હોય ને, શું કહેવાય ને, એ પ્રમાણે માખીઓને બધી રાખી હોય અને પછી એ કાઢીને પછી માખીઓને હટાવી દે, દૂર કરી દે, બરાબર? એ ઓછું હોય પણ છતાં પણ કારણ શું, કે એની ઘણી એની મહેનત હોય, અને એને પણ પોતાને જેમ આપણને 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 કદાચ એમ કહે કરી દે કોઈ કે ઘર પરિવાર, આપણું ઘર લઈ લે, પૈસા બધું લઈ લે, ખાલી કપડાં છે એમાં પણ શું કે કપડાં પણ કાઢીને લઈ લે અને બારે મુકાવી દે, અને એમાં પણ પાછા શું છો કે ભગાડે. આવી અવસ્થાની અંદર આપણને કેવું દુઃખ થાય? કદાચ ઓલું બને એવું છે કે શું કહેવાય, યુગાન્ડા વાળું, એટલે બધું ઈદી અમીદી વાળું, કોઈને ખ્યાલ છે ને શું હતું? રેફ્યુજી જેવા થઈ જાય. રેફ્યુજી પણ એમાં પણ પાછા આવે, સમજો કે કંઈ પણ ન લેવાનું અને આમને એમ નીકળવાનું. બોલો કેવી હાલત હોય, કેવી દુર્દશા થઈ હોય.
3 કપડે. પહેરેલા કપડે બસ. હા, કેવી દુર્દશા દશા થઈ હોય, બરાબર ને? તો હવે એવી રીતે હવે આમાં તો પાછા એટલું તો સારું હતું તે વખતે પણ કે શું, તો કે તે વખતે કોઈક સારા શું કહેવાય કે અહીંયા આફ્રિકાનું ગયેલો હોય તો એ લોકો સારી દોસ્તી હોય કદાચ, તો થોડી આમ તેમ કદાચ મદદ સહાયત કરી દીધી હોય. પરંતુ અહીંયા તો 7 ગામ બાળી નાખે, એટલે આજુબાજુ બધું ખતમ કરી નાખે. તો તે અવસ્થાની અંદર શું થાય? એટલે એમ કે છે કે શું, કે જેમ એ આપણે જો ખાલી ખાલી બહારે કાઢ્યા હતા, બરાબર, બહારે કાઢ્યા હતા, બસ મારી નથી નાખ્યા. અહીંયા તો શું, તો કે સાવ કંગાલ થઈ જાય. અને એમાં પણ જયારે પૂળો, એ મધપૂળો હોય, એ મધપૂળો નીચે પડી જાય તે વખતે, અથવા અગ્નિથી બાળતા હોય તે વખતે, તો કે એના ઈંડા હોય. ઈંડા એટલે એની અંદર જેના બચ્ચાઓ હોય, હા, એના ઝીણી ઝીણી માખીઓ હોય, એ અંદર પૂળાની અંદર હજી ઉડતા ન શીખી હોય, તો એવી હજારો માખીઓ પણ મરી જાય. યસ. એટલે એ મધ, એક ટીપો મધની અંદર કેટલું પાપ છે, તો કે 7 ગામ રંજાડવા ભંજાડવા જેટલું પાપ છે. બોલો, આટલું પાપ હોય તો આપણે લેવાય ખરું? ન જ ત્યાગ જ. એક વસ્તુ યાદ રાખજો, કોઈ એમ કહેતું હોય ને કે સમજો કે આનાથી આમ થઈ જાય તો આનાથી થાય, છેલ્લા લગભગ સમજો કે લગભગ 32 વર્ષથી ક્યાંક મધનું ટીપો અડ્યા પણ નથી, બરાબર? એટલે ચોક્કસ પોતાના મોજશોખ માટે કે આ દવા માટે આટલું થઈને ખોટું પાપ નહીં ચડાવતા, ખોટું પાપ નહીં ચડાવતા, બરાબર? કારણ કે શું, આપણે ક્યાં કરીએ છીએ તો કરે છે, બસ એ કેવી રીતે કરે છે આપણને ખ્યાલ નથી, પણ કર્યું છે એની અંદર આપણે સહભાગી બન્યા, અને એની અંદર પાપ, એ પાપની અંદર આપણે એ થઈએ છીએ, બરાબર? એટલે મધ, પછી કે છે માખણ, મધ, હની, બરાબર ને? અને જેનું 7 ગામ જેટલું બાળિયાનું પાપ લાગે. વળી પછી કે છે માખણ, માખણ, દૂધ, દહીં, દહીં ને પછી છાશ કરીએ તે વખતે માખણ અલગથી ટળી જાય, બરાબર ને? જેવું એ માખણ છાશમાંથી નીકળે, છાશમાંથી જુદું પડે, એટલે તરત વારની અંદર, અંતર્મુહૂર્ત નહીં, તરત ને તરત કેટલા, તો કે અસંખ્ય 2 ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય. ફરીથી ને, દહીંથી આ દહીં વલણ કરીએ છીએ આપણે, અને છાશ બનાવવા માટે, તે વખતે જે માખણ અંદર જવાય, જેવું જેવું તે માખણ છાશમાંથી છૂટું પાડીએ કે તરત ને તરત અસંખ્ય 2 ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થઈ જાય છે. અને 2 ઇન્દ્રિય ઉત્પત્તિ ચવન ચાલુ જ હોય. એટલે માખણ કરતા શું, તો અસંખ્ય 2 ઇન્દ્રિય જીવોની વિરાધના થાય છે, બરાબર? એટલે માખણ, એટલે માખણનો ત્યાગ કરવો. પછી હિમ, હિમ એટલે બરફ, હિમ એટલે બરફ. તો બરફ પણ શું છે, તો કે જેમાં અબકાઈના જીવો, અબકાઈના જીવો એટલા બધા ઘટ થઈ જાય છે, અને જેટલું ઠંડુ એટલે ઉત્પત્તિ પણ એટલી વધી જાય છે, જે શરીર માટે પણ નુકસાનકારક છે, અને જીવ હિંસા તરીકે પણ ઘણું વધી જાય છે. એટલે ત્યાં એ હિમ એટલે બરફનો પણ ત્યાગ કરવો, બરફનો ચોક્કસ ત્યાગ કરવો. પછી કીધું કરા, કયું? કરા, કરા એટલે હેલસ્ટોન્સ. આપણે શું કહેવાય કે જેમ સ્નો પડતો, સ્નો ઝીણું ઝીણું હોય, ને બરફ હોય, કરા હોય તો મોટા મોટા, આમ શું કહેવાય, બરાબર? આપણે જેમ સ્નો પડતો હોય, પાતળું હોય ને, સ્નો પાતળું, અને ઓલો છો આમ શું કહેવાય, જેમ ઝીણા ઝીણા કાંકરાની જેમ પડતા હોય, તો એ કરા. તો એ પણ વપરાય નહીં. પછી કીધું વિષ, વિષ એટલે ઝેર, પોઈઝન, બરાબર ને? ઝેર તો આપણે ખાઈએ. હેલો, ઝેર ખવાય? ના. હા, કોઈ ના ખાય ને? અગાઉના જમાનામાં થોડું તો થોડું પછી અહીંયા, તો કે અહીંયા ઝેર એટલે કયું, તો કે જેમ કે ટોબેકો છે, જે માવા છે, કે પછી જે નશાકારી વસ્તુઓ છે, બરાબર, જેની અંદર ડ્રગ્સ પણ આવી જાય, હિરોઇન્સ પણ આવી જાય, ગાંજા આવી જાય, પછી અફીણ આવી જાય, આ બધું શેની અંદર આવી જાય છે? ઝેરની અંદર. શેમાં? સ્લો પોઈઝન બધું, બરાબર? એ પણ ધીરે ધીરે શું કરે છે, શરીરને નુકસાન કરે છે. અને તે શરીરને નુકસાન કરતા સાથે, તો કે સાથે જે સારી બુદ્ધિ છે, ધર્મ બુદ્ધિ છે, બુદ્ધિનો ભ્રષ્ટ કરે છે. એટલે એ ત્યારે પણ જેમ શું કે એડિક્શન થઈ ગયા હોય, ઘણા બધા લોકો હોય કે નહીં, ઓલા શું કહેવાય, એવી વસ્તુ વાપરતા હોય ને, એડિક્શન થઈ ગયું હોય, પછી એ લોકો કાંઈ કરતા નહીં, બીજા બેઠા રહ્યા હોય, અથવા ગમે ત્યાં પડ્યા રહ્યા હોય, પછી પોતાનું બધું ભૂલી જાય. આ એક પ્રકારનું સ્લો પોઈઝન છે, ડ્રગ્સ, હિરોઈન વગેરે છે, બરાબર? એટલે એ પ્રકારનું ઝેર છે.
હમ ડ્રગ્સમાં આવી જાય બધું. હા, એટલે એ જે આપણે ઝેરમાં આવી જશે, બરાબર. હવે કે છું સર્વ પ્રકારની માટી, માટી માટી ખાય. ના. હા, તો અમુક ના. લોકો શું કહે એ માટી પણ ખાતા હોય છે, બરાબર. અનાજ નથી મળતું એના માટે નહીં, એના સ્વાદ માટે, સ્વાદ માટે. યસ, અહીંયા પણ ખવાય છે, તમને કદાચ ખ્યાલ હોય. અ અહીંયા માર્કેટમાં એક વખત કોઈક વખત આટો મારવા હું તમારી જેમ જાઉં છું, હા મીનાબેન. યસ, તો એની અંદર મને એમ કહેશે કહેવાય કે ઓલું કોન્ક્રીટ હોય ને, કોન્ક્રીટ જેવા આમ કોથળીની અંદર જેને જેને ભરેલા તો પૂછ્યું મેં, હા પૂછી હા લીધું. હા બરાબર. હા, પૂછ્યું આ શું છે, એટલે મને પેલા એમ તો લાગતું હતું શું કહેવાય કે એ મને ઘણું બધું પાછું એક નાની થેલી બાસ્કેટ હોય એવું ભરીને આપી. એટલે પૂછ્યું હવે કેવી રીતે પૂછ્યું એની કહેતા પાછળ. તો એને પૂછ્યું તો એને કીધું મને કે આ શું કે પહેલા તો મને એમ લાગતું કે આ કેળા કે કોઈ ફ્રૂટ પકાવવા માટે છે ને એને પાવડર પણ એ ટાઈપનો આવતો હોય, જેમ ગરમ થાય એટલે જેમ તેમ એનાથી ગરમી વધે અને એમાંથી ઓલે ફ્રૂટ કાચા હોય એ પાકી જાય, જલ્દી પાકી જાય, એવો પાવડર પણ હોય. હવે આ એક પ્રકાર એવું એવું દેખાય એટલે પૂછ્યું કે માટી છે શું, તો કે આને શું કરે, તો કે એને ખાતા હોય કે અહીંયા આપણે અહીંયા નાની નાની કોથળીઓની અંદર ઘણા બધા વેચતા હોય છે, બરાબર. તો એ કેમ ખાતા હોય છે, તો કે શું કહેવાય કે શરીર માટે અમુક સમયની અંદર બહેનો માટે એ બહુ સારું હોય એમ એ કહેતી હતી. હા, બસ એના માટે એ પછી વિશેષ આપણે ના પૂછીએ પણ કે માટી પણ ખાઈ એમ, બરાબર. તો પણ માટીનો એ માટી વાપરવું જોઈએ નહીં. કારણ શું, તો કે માટીની અંદર પણ અસંખ્ય જીવો રહેલા છે. માટીની અંદર પણ શું છે, અસંખ્ય જીવો, એક ઇન્દ્રિય, પણ એ પણ માટી ખાવી જોઈએ નહીં. ઓકે. પછી કે છે રાત્રિ ભોજન, 14મા નંબરે કે છે રાત્રિ ભોજન. રાત્રિ ભોજન સમજાય જાય ને બધાને? હા 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 ચા. હા હવે રાત્રિ ભોજન કેમ નહીં, ચાલો સાંભળો. રાત્રિ ભોજન ન કરવા પાછળનું કારણ, જેવો સૂર્યાસ્ત થાય, સૂર્યની ગેરહાજરીમાં અસંખ્ય સૂક્ષ્મ જીવો આકાશની અંદર અહીંયા ઉત્પન્ન થઈ જાય છે. અસંખ્ય સૂર્યની ગેરહાજરીમાં એટલે સૂર્ય ન હોય એટલે અસંખ્ય જીવો ઓટોમેટિક ઉત્પન્ન થઈ જાય, બરાબર. અને જેવો સૂર્યોદય થાય એટલે ઓટોમેટિક એ જીવો ચવી પણ જાય. તો એ જીવો એટલા બધા હોય છે જેમાં બે ઇન્દ્રિય તે ઇન્દ્રિય જીવો હોય. બે ઇન્દ્રિય તમસ્કાયના કારણે અંધારું થતાની સાથે જ ત્યાં આ જીવો ઉત્પન્ન થઈ જાય છે. એટલે ત્યાં શું થઈ જાય છે, તો કે માટે રાત્રિ ભોજન કરવું જોઈએ નહીં. એટલે રાત્રિ ભોજન માટે તો એમ કહેવાનું, રાત્રિ ભોજન અને રાત્રિ ભોજનને માંસ ભક્ષણ બરાબર કીધું અને પાણીને લોહી પીવા બરાબર. ફરીથી ને, રાત્રિ ભોજનને કેવું, તો કે માંસ ભક્ષણ બરાબર કીધું અને રાત્રે પાણી પીવું પણ કેવું, તો કે લોહી પીવા બરાબર. એટલે શક્ય હોય તો ચોક્કસ શું કરી દેવાનું, તો કે રાત્રિ ભોજનનો ત્યાગ હોવો જ જોઈએ અને શક્ય હોય તો ચોવિહાર પણ અવશ્ય કરવું જોઈએ, બરાબર. પણ કદાચ દરેક જીવો ન કરી શકે એટલે ચોવિહારની જગ્યાએ તિવિહાર પણ કરીએ. પણ હા, તિવિહારની અંદર ખાલી પાણીની છૂટ. પછી એવું નહીં કે તિવિહાર એટલે પાણીનો ત્યાગ એટલે તો કે ઠંડુ પીણું કે શરબત, એ તો પાણીમાં લીંબુ પાણી થઈ ગયું ને, શરબત એ પણ પાણી થઈ ગયું ને વગેરે. તો કે નહીં, ખાલી માત્ર સાદું પાણી ઉકાળેલું ગરમ કરેલું હોય એ, અથવા સાદું પાણી, તો એના સિવાય નહીં, કોઈ પણ પીણું નહીં. એટલે રાત્રિ ભોજનનો ત્યાગ, બરાબર. રાત્રિ ભોજનનો ચોક્કસ ત્યાગ કરવો જ જોઈએ, બરાબર. હવે રાત્રિ ભોજન છે એ આપણે શ્રાવક સારી માટે સાધુ સાધ્વી છે ભગવંતો કાયમ માટે ક્યારેય પણ રાત્રે પાણી વાપરે નહીં. કોઈ પણ પરિસ્થિતિ હોય છતાં પણ રાત્રે ક્યારે પણ પાણી વાપરે નહીં. એટલે રાત્રિ ભોજન, બરાબર. પછી કીધું 15મા નંબર કે છે બહુબીજ ભક્ષણ. કયું? બહુબીજ ભક્ષણ. બહુબીજ એટલે જે ફ્રૂટની અંદર કે જે વનસ્પતિની અંદર ઘણા બધા બીજ છે, ખૂબ બીજ છે, તો એ બહુબીજ એવું ફળ ખાવું જોઈએ. જેમ કે બહુબીજ ભક્ષણની અંદર જેમ રીંગણ છે, બરાબર ને, રીંગણ છે તો અનંત કાંઈ નથી. રીંગણ છે કેવું, અનંત કાંઈ નથી, પરંતુ સાથે એની અંદર ઘણા બધા બીજ છે. શું? એમાં ઘણા બીજ, હજારોની સંખ્યાની અંદર એનામાં બીજ રહેલા છે. તો એ બીજનો આપણે ત્યાં એ વાપરતા નથી. તમને એમ થાય કે દાડમ, તમને પ્રશ્ન થાય ને દાડમ, તો કે દાડમમાં છે ને જે આપણે દેખાય છે બીજ જેવા આકાર છે એનો,
બાકી બીજ એની અંદર છે પાછું. આપણે જે વાપરીએ છીએ ને દાડમ, જો ઓલા લાલ દાના વગેરે દેખાય તો એ દાનો જે દેખાય છે ઓલરેડી એ શું છે એ આખું બીજ નથી, પરંતુ એની અંદર ઝીણા ઝીણા બીજ રહેલા છે. બરાબર? તો એ બહુબીજમાં ના આવે, દાડમ બહુબીજ ભક્ષણમાં ના આવે, બહુબીજમાં ના આવે. તો પછી જેમ રીંગણ છે તો રીંગણની અંદર ઘણા બધા બીજ રહેલા છે. હવે કોઈ પ્રશ્ન એવું પણ થઈ જાય કે આમ તો સીડલેસ પણ આવે કે એની અંદર ઘણા બધા રીંગણ એવા પણ છે કે જેની અંદર બીજ નથી હોતા, બહુ ઓછા હોય છે. તો એ વપરાય કે ના વપરાય, તો એના છતાં પણ એનો ત્યાગ કરવો. કારણ શું? તો કે એક રીંગણને આપણે છૂટ રાખીએ, બરાબર ને, આ રીંગણ, તો પછી એની સાથે એની આખી જાતિને પણ શું કે વાપરવાની છૂટ મળી જાય. અને શું છે કે રીંગણ પેલા બીજી રીતે તો કે તામસ છે. કેવું? તામસી તામસી પદાર્થ કહેવામાં આવ્યો. તામસી એટલે ગુસ્સો લાવે, તરત એક ગુસ્સાને પોષક છે. એટલે એટલા માટે પણ રીંગણનો ત્યાગ કરવો જોઈએ. એટલે બહુબીજ ભક્ષણ એટલે તો કે જેની અંદર ઘણા બધા બીજ છે. બરોબર? રીંગણ અને ટામેટાની અંદર પણ બીજ છે, પણ રીંગણમાં જેમ એક પછી અડીને રહેલા છે એવું નથી. ટામેટાની અંદર એટલા બધા બીજ નથી. બીજ છે પણ જેમ ઓલા રીંગણની અંદર છે એમ નથી. એટલે એવી રીતે શું, તો કે એવી રીતે બહુબીજ જેની અંદર ખૂબ બીજ રહેલા છે તો એવું વાપરવું જોઈએ નહીં. બરાબર? જેની અંદર બીજી રીતે કહીએ તો આપણે સીતાફળ કહીએ, બરાબર, સીતાફળ પણ બહુબીજમાં આવી જાય, અને અભક્ષ્ય તો છે જ, પણ બહુબીજમાં પણ આવી જાય. સીતાફળ અભક્ષ્ય કેમ? તો કે પેલા એના એ જ પ્રકારના જે વ્હાઈટ સીતાફળની અંદર જે અંદરનો જે ભાગ હોય, બરાબર ને, વ્હાઈટ જે આપણે કદાચ લોકો ખાતા હોઈએ, તો એની અંદર જેવું તમે ઉપરનું જે હાર્ડ જે ભાગ છે એ તમે કોરોના બીજ છૂટું પાડો તો એના વચ્ચે એના એ જ કલરની ઝીણી ઝીણી ઈયળો થઈ જાય છે. અંદર જેમાં વરસાદ પડી જાય કે ગમે તે ઉપર કદાચ વ્હાઈટ જેવું દેખાતું હોય ને, તો એક પણ એ વ્હાઈટ જે છે એ પણ ઘણી અંદર અસંખ્ય જીવો, 2 ઇન્દ્રિયથી 3 ઇન્દ્રિય જીવો થઈ જાય છે એમાં. તો એટલે એ સીતાફળ છે એ પણ કેવું છે, તો કે અભક્ષ્ય છે, પ્લસ શું છે, તો કે ઘણા બધા જીવોની ઉત્પત્તિ વાળું છે. તો જેના કારણે શું, તો કે એનો ત્યાગ જ કરવાનો. બહુબીજ ભક્ષણ. પછી કે છે અનંતકાય. 32 પ્રકારના અનંતકાય કહેવામાં આવશે, પણ આપણે અનંતકાય તરીકે લઈએ. અનંતકાય એટલે તો કે જેની અંદર એક જ નાના સરખા પાટની અંદર અનંતા જીવો છે. બરાબર? જેની અંદર જે વનસ્પતિની અંદર અનંત એટલે ન અંત, એથી અનંત એટલે જેનો કદાચ જીવો સંખ્યા કેટલા આની અંદર કદાચ નાનકડું સરખું બટાકું કે નાનું સરખું કોઈ ડુંગળીનું કાકરું હોય કે ગાજરનું કે ગમે તે નાનો ભાગ સાવ શું કહેવાય કે નખથી પણ આપણા નખ કરતા પણ ઓછો, બરાબર? તો એની અંદર કેટલા જીવો? એમ કહેતો કે અનંત એટલે જેની અંદર જેનો એક ગણતા જાય, બરાબર, કાઢતા જાય, અંત જ ન આવે એટલા જીવો એની અંદર રહેલા છે. તો એને શું કહેવામાં આવે છે? તો એને અનંતકાય જીવ, અનંત જીવોનું એક શરીર, તેને અનંતકાય કીધું. બરાબર? તો અનંતકાયના આપણને નામ પણ આવશે. બરાબર? પછી કે છે બોળ અથાનું. બોળ અથાનું. બરાબર? હવે બોળનું અથાનું કે ના પછી લતાબેન આ તમારે જ કેવું પડશે. બોળ અથાનું એટલે આઈ થિંક આપણે ઓલી કેરી ને આખતા હોય છે ને, પછી અંદર મેથી ને નાખીએ, હા એ પછી મને લાગે, હવે મને શ્યોર નથી કેટલા હા દિવસ ચાલે, 1 કે એટલે 2 કે હા યસ, અમુક સમય સુધી એ ચાલે. તાજી કેરી. હમ બરાબર? ઈ તો બોળ કે ગોળ હા યસ, અથાનું પણ એ વાપરતા હોય નહીં. બરાબર? તો ગોળ અથાનું, કેમ કે અમુક સમયની અંદર પછી દરેક વસ્તુની એની મર્યાદા હોય છે. બરાબર? અને એની અંદર એટલે બોળવું એટલે કે આપણે કેરી વગેરે કરીને એને મીઠું વગેરે નાખે, બરાબર ને, પછી સૂકવવામાં આવે, સૂકવીને પછી એની અંદર ઓલા મસાલા વગેરે કરવામાં આવે. તો લગભગ એ પણ લગભગ અમુક સમય એની મર્યાદા, પણ એનું પણ શું કહેતો કે તપશ્ચર્યા વગેરે હોય તો એનો પણ આપણે શું કરીએ? ત્યાગ કરીએ. બોલો તો છતાંય પણ એનું આપણે જરા પૂછી લઈશું મારા સાહેબને, ગુરુ ભગવાનને, તો જેથી આપણને ચોક્કસપણે ખ્યાલ આવે. પછી કીધું ઘોલવડા. ઘોલવડા એટલે ગુરુજી, કુણી આંબલીમાં શું આવે? કુણી આંબલી? હા,
ને એ આપશે આપણે, એ આપશે, આગળ આવશે. આપણે આ ખાલી માત્ર આગળ આપણે આવે. 22 જે 22 અભક્ષ્ય છે ને એ ક્રમશઃ જ આપણે લઈએ છીએ અત્યારે, બરાબર. ઘોલવડા એટલે એ પણ શું છે, જેમ અ, દહીંવડા આપણે જે બોલાવીએ ને દહીંવડા, હા દહીંવડા બનાવીએ, તો એવી રીતે એ જે દહીંની અંદર નાખીએ એના પહેલા શું કહેવાય કે કાચું આપણે રાખેલું હોય અને કદાચ કાચું રાખીને પાણી અંદર પડી રહ્યું હોય, હા, હા પાણી અંદર પડી રહ્યું હોય અને પછી એમનેમ રાખ્યું હોય, બરાબર, તો પણ એની અંદર થોડા સમયની અંદર અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જાય છે, હમ. બરાબર. તો એને ઘોલવડા કહેવાય છે, બરાબર. પછી આપણે દહીંની અંદર જે આપણે વડા કરી નાખીએ ને, દહીં વડા કરીએ એ જ વસ્તુ, હા હમ તો એ જે દહીંમાં ન નાખ્યા હોય ત્યારે એને પહેલા હોય ને ઘોલવડા કહીએ, બરાબર. તો હવે એ ઘોલવડા કદાચ વાસીની અંદર હોય તો ગરમ હોય તો એ કદાચ વાંધો નથી, પરંતુ વાસી હોય તો એ વાસી ઘોલવડા એ ન વપરાય. પછી કીધું વંતાક. શું વંતા? વંતાક, હા, વંતાક એટલે આ વંતાક એટલે 22 અભક્ષ્યની અંદર વંતાક પણ છે, વરે ઘોલવડા માટે કે છે. કઠોળ અને કાચાના, હા, કઠોળ અને કાચો દહીં, ઘોલવડા છે ને, કઠોળ ને કદાચ પીસી નાખ્યું હોય કે ઓલા પીસી નાખીને પછી એની સાથે દહીં મિક્સન કરે, દહીં મિક્સ કરે હમ. એટલે કઠોળ અને દહીં મિક્સ થયું એટલે શું થઈ ગયું, તમે અસંખ્ય જીવો ઉત્પન્ન થઈ જાય, તો એ થઈ ઘોલવડા. હમ. કાચા દહીં સાથે કઠોળ અને દહીં સાથે મિક્સન કરે તો એ ઘોલવડા થઈ જાય, બરાબર. પછી કે છે વંતાક એટલે શું છે, આ એક પ્રકારનું વંતાક મતલબ કે જે અમુક એવા આહારો છે, આ વસ્તુઓ છે કે જે આપણે વિકાર વાસનાઓને કામ ઉત્તેજના કરે, કામ ઉત્તેજના વિષય વાસનાઓ એટલે શું કે આ વસ્તુઓ વિષય વાસનાઓને જાગૃત કરે, વિષય વાસનાઓ એટલે કામભોગને, કામભોગની જાગૃતિ માટે, ઉત્તેજના માટે જે વપરાતો એવું પદાર્થ છે, જેને અહીંયા વંતાક કહેવામાં આવ્યું છે, બરાબર. અને પછી 20મા નંબરમાં કે છે અજાણ્યા ફળ. અજાણ્યા ફળનો પણ ત્યાગ કરવો. અજાણ્યા ફળ એટલે તો કે જે ફળને આપણે જાણતા નથી, બરાબર, જે ફળને આપણે જાણતા નથી અથવા જેને મતલબ જેની જાણકારી નથી, તો એવા ફળને વાપરવું જોઈએ નહીં. કારણ શું? તો જે ફળની આપણે જાણકારી નથી એવા ફળ વાપરવાનો ત્યાગ. હવે સમજો કેમ કે કદાચ તમે ગ્રુપની અંદર ગયા છો, હવે 4 જણને ખબર નથી, પરંતુ 2 જણને ખબર છે કે ભાઈ હા આ વનસ્પતિ આ ઝાડ આ પ્રકારનું છે અને એની અંદર આ ફળ આનું નામ આ છે અને આવું પ્રકારે હોય છે, તો 2 જણ પાસેથી ઇન્ફોર્મેશન લઈ લીધી તો પછી તમે વાપરી શકો, તો એ અજાણ્યું નહીં કહેવાય, જાણ્યું કહેવાય. પરંતુ જે ફળને આપણને ખ્યાલ નથી કે આ ફળ કયું છે, કેવું છે, સાધારણ છે, પ્રત્યેક છે, કેવી રીતે છે વગેરેની જાણકારી મેળવી પછી તો વાપરવું હોય તો વાપરી શકાય. પરંતુ જે ફળ હવે જો જાણકારી મેળવ્યા પછી એટલે તો કે જો અનંતકાળ હોય કે અભક્ષ્ય હોય તો શું કરવું? ત્યાગ. ત્યાં, બરાબર ને. ભક્ષ્ય હોય વાપરી શકાય એમ હોય તો છતાં પણ એને જાણી સમજી પછી જાય ને શું એનાથી શું લાભ, શું ફાયદો? તમને સિમ્પલ પૂછીએ કે ભાઈ તમે આપણે કદાચ સફરજન વાપરતા હોઈએ તો સફરજન વાપરવાથી શું થાય? એટલે સફરજન વાપરવાથી શું થાય? નથી બધું મળતું હોય ને, ન્યુટ્રિશન મળતું. હા, એનું વિટામિન હોય, બરાબર ને. જેમ કે બદામ ખાવાથી શું થાય? બુદ્ધિ વધે. ઉપલો હલો, માળ બોલો કામ તો કરે, ખરા. મીનાબેન, રોજ બુદ્ધિ બદામ ખાવાથી શું થાય? ઉપલો માળ કામ કરે. રોજ બદામ ખાવાથી બદામ પૂરી થઈ જાય. તો ઓકે, બીજી આવી જાય પગ. ઓકે. અજાણ્યા ફળ, ઓકે, અજાણ્યા ફળ એટલે જે અજાણ્યા ફળ ફૂલ, તો કે જે આપણને જે ફળ ફૂલની આપણને માહિતી નથી, ખ્યાલ નથી, તો એનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. અને પછી કે છે તુચ્છ ફળ. તુચ્છ ફળ, તુચ્છ ફળ એટલે તો કે જેમાં ખાવાની વસ્તુ ઓછી છે, ફેંકવાની વસ્તુ વધારે છે, તો તેને તુચ્છ ફળ કહેવામાં આવે છે. જેમ કે સીતાફળ, બોર, ફણસ, નામ બોલો તમે. હા, 3 નામ આપ્યા. પછી રામફળ, બોરની અંદર અલગ અલગ પ્રકારના આવે,
ડ્રેગન ફ્રૂટ. કયું? હા, ડ્રેગન ફ્રૂટ અનંત. હા, ડ્રેગન ફ્રૂટ છે અનંતકાય. હા, ડ્રેગન ફ્રૂટ છે એ અનંતકાય છે, એટલે આમ પણ ન વપરાય. બરાબર. એટલે તુચ્છ ફળ કે જેની અંદર ટૂંકમાં સમજવાનું કે જેમાં ખાવાનો ભાગ ઓછો છે, ફેંકવાનો ભાગ વધારે હોય તો તેને તુચ્છ ફળ કહેવાય. તો એનો ચોક્કસ ત્યાગ કરવો જોઈએ. ખાવાનું ઓછું છે, ખાવાનું શેના માટે છે? પેટ માટે કે પેટ માટે, અને બીજી રીતે કદાચ વિટામિન માટે. તો હવે જો ઓછું હોય, બરાબર, વિટામિન પણ ન હોય અને ફેંકવાનું જ વધારે હોય, તો પછી એવી વસ્તુનો ત્યાગ જ કરવો વધારે યોગ્ય. તુચ્છ ફળ. આમાં અને જમરાવ પછી આવે કે જમરાવ? શેનું? જમરાવ. હા, ઓલા જમરા. હા, જાંબુ આવે. જાંબુ. જમરાવ. જામુન પણ શેમાં? તો કે એ પણ તુચ્છ ફળમાં આવે. વિટોડિયા. હા, અકોલા. હમ, અકોલા એક જાતના ફળ આવે છે. અકોલા. તો એ પણ તુચ્છ ફળ. વિટોડિયા. શું વિક્ટોરિયા? હા, બારે નથી પડતા દેરાસરની બારે ઓલા નાના હા, નાના. પણ એ કોઈ વખત ઉપયોગ નથી કર્યો એટલે ખ્યાલ નથી. પછી હમ. આટલું સમજી લેવાનું કે જેમાં ખાવાનો ભાગ ઓછો હોય, ફેંકવાનું વધારે હોય, તો એનો હમ. અભક્ષ્ય સમજવાનું. બરાબર. હવે મતલબ અત્યાર સુધીમાં આપણે 21 નામ કર્યા. કેટલા? 21. 21. 21 ના નામ બોલી જાઉં છું. બરાબર. પેલા વડના ફળ, પીપળાના ફળ, ઉંબરા, અંજીર, કાકોડુંબર, દરેક જાતનો દારૂ, માંસ, મધ, માખણ, હિંગ, કરામ, વિષ એટલે ઝેર, સર્વ પ્રકારની માટી, રાત્રિ ભોજન, બહુબીજ, અનંતકાય, બોળ અથાના, હોલવડા, વંતાક, અજાણ્યા ફળ, તુચ્છ ફળ. અને 22 મૂકે છે ચલિત રસ. 22 કયું કે છે? ચલિત રસ. ચલિત રસ એટલે તો કે જે એના મૂળ સ્વભાવથી, એટલે મૂળ જે સ્વાદ છે એનાથી સ્વાદ ફરી ઉતરી ગયો. જેમ કે આપણે કહ્યું, જેમ કે પપોઈ છે, બરાબર ને? પપોઈ તો કેટલાક સમય પછી એનો સ્વાદ ચેન્જ થઈ જાય, બરાબર ને? દેખાતું હોય કમ્પ્લીટ, દેખાવમાં ખબર ન પડે, પરંતુ જેને સ્વાદથી, ગંધથી પણ ઘણી વખત ગંધથી પણ ખ્યાલ આવી જાય, સ્વાદથી પણ ખ્યાલ આવે. તો એવી રીતે મેલન, વોટરમેલન, તરબૂચ, એની અંદર પણ સ્વાદની અંદર બદલાઈ જાય, બરાબર, ઉતરી જાય, અથવા સ્વાદ એને સ્વાદ બદલાઈ જાય. બરાબર. તો એવી રીતે જે પણ ફ્રૂટ ફળ વગેરે એ થતા મતલબ એના મૂળ સ્વાદથી એ જો બદલાઈ જતો હોય, બરાબર, તો એ સ્વાદથી એવા સ્વાદને શું કહેવાશે? ચલિત રસ. બરાબર. હવે એમ કે કદાચ લીંબુ છે તો લીંબુ ખાટું છે, ખાંડ નાખી દીધી તો થોડું ઓછું થઈ ગયું, રસ બદલાઈ ગયો, તો એને શું કહેવાશે? ચલિત રસ કહેવાશે? તો કે ના, એ ચલિત રસ ના કહેવાય. બરાબર. એ તો ખાંડ નાખીને આપણે એને કર્યું. બરાબર. પણ ચલિત રસ એટલે તો કે જો જે લીંબુ છે, તો લીંબુ પણ કેટલાક ટાઈમની અંદર શું કહેવાય? થોડું એને જો ઉપરથી કાંઈક રંગ બદલાય અને ધીમે ધીમે સ્વાદ પણ વધારે પડતો થઈ જાય. જેમાં સંતરા વગર લીંબુનો ખ્યાલ નહીં, પણ સંતરા છે કે એની અંદર આ બધું થતું હોય. સંતરા છે, મોસંબી છે, એની અંદર થાય ને. બરાબર. તો એના મૂળ સ્વાદથી બદલાઈ જાય. બરાબર. તો એને ચલિત રસ કહેવાય. સમજાયું? જેમ કે કેરી છે તો કેરીનો સ્વાદ પણ બદલાઈ જાય. સફરજન હોય તો સફરજન પણ કદાચ બગડે તો એનો સ્વાદ બદલાઈ જાય. કેળું છે તો કેળાનો પણ, કેળાની અંદર પણ આવું બની શકે. તો ચલિત રસ એટલે તો કે જે એના મૂળ જે સ્વાદ છે એ મૂળ સ્વાદથી એનો ફેરફાર થાય, એટલે કે ઉતરી જાય, બગડી જાય વગેરે. બરાબર. હા, તો એ શું કહેવાય? જેમ શું કહેવાય? એક કોઈ કે શું કે આ કેવું છે, એમ અત્યારે કેવું થઈને બેઠું છે, એમ કોઈકને કહેતો છે, એમ તો કે યુકે. હા, યુકે થઈને બેઠા છો, એમ કે યુકે થઈને બેઠા એટલે ઉતરેલી કડી જેવા થઈને બેઠા, એમ. મતલબ જેમ એનો સ્વાદ થઈ ગયો, બરાબર, એનો સ્વાદ ચેન્જ થઈ ગયો. અહીંયા ચલિત રસ. ચલિત રસ મતલબ જે એના મૂળ સ્વાદ છે એ સ્વાદથી એનો રસ, એનો સ્વાદ બદલાઈ જવો, અને એ બદલાઈ ગયો તો એ વસ્તુ વાપરવી જોઈએ નહીં. કેમ? તો કે રસનો જે ગુણ છે તો એનો ઇફેક્ટ થાય છે, શરીરની અંદર નુકસાનકારી બને છે. તો એવી વસ્તુઓ પણ વાપરવી જોઈએ નહીં. અને અંદર ચોક્કસ તો કે જીવોત્પત્તિ પણ થઈ જતી હોય છે, આપણે જોઈ શકીએ નહીં. તો એવી રીતે આપણે આજે 22 અભક્ષ્ય શબ્દની વાત કરી. આવતી વખતે આપણે ફરીથીને પણ 32 અનંતકાયની વાત કરીશું. જે 22 અભક્ષ્ય અને 32 અનંતકાય માહી. બરાબર. તો એમાં આદુ, મૂલા, ગાજર વગેરે જે વનસ્પતિઓ છે, જે અનંતકાય છે,
તો એની વાતો આપણે આવતી વખતે ચોક્કસ કરીશું. બરાબર? તો આજનો સ્વાધ્યાય અહીંયા આપણે સ્થગિત કરીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.